ગાઈસ, સ્વાગત છે તમારું અમારા બધાના નવા વ્લોગમાં। તો આજે અમે આવી ગયા છીએ મેળામાં। જો મેળાની હાલત અત્યારે ફૂલ વરસાદ છે, વરસાદમાં અમે આવી ગયા છીએ। જો સૌર્ય ને ત્રીજા સૌર્ય અહીંયા આવતો રહેજો। ચાલો આપણે અંદર જઈએ છીએ મેળામાં, શું સિચ્યુએશન છે તે બતાવી। અંદર સૌર્ય દાદા અને બધા બેસી ગયા છે રેનકોટ પહેરીને। મેળાની હાલત અત્યારે કેવી છે? જ્યાં માણસો ઉમટી પડતું એટલું બધું, ત્યાં અત્યારે કોઈ છે નહીં, પાણી પાણી છે બધે। જો મેળામાં કોઈ માણસ નથી અત્યારે દેખાતું। અમારા જેવા જેવી હોય છે જોવા વાળા, વરસાદ જોવા આવ્યા છે, બાકી રાઈડ તો એક કઈ ચાલુ નથી, એટલે કોઈ આવી જ ન શકે આજે। આપણે વરસાદમાં પણ આવી ગયા છીએ મેળામાં। હું આ પપ્પા અને સૌર્ય અને ત્રીજા પપ્પા, શું કેવું મેળામાં? જો એવું છે કે પરવાનગી માનમાં મુસીબતે મળી છે, સાચી વાત। એમાં વરસાદને કારણે મેળો કોઈ કરી શકતા નથી ને જે રાઇટરો ને બધું છે બધાની મુસીબત છે અત્યારે। હા, બધા સ્ટોલ નાખ્યા છે, એ બધા એમના અત્યારે લોકો બધા બેઠા છે, કોઈના ધંધાઈ ન હાલે આમાં। તો રાઈડ છે પાછળ બધી બંધ છે, મેળો પણ નથી થયો। હા, આ જો સૌર્ય અને ત્રીજા અમારે રેનકોટ પહેરીને આવી ગયા છે। સૌર્ય, મેળામાં આવી મજા આવે ને? જો અમે તો આવી ગયા છીએ, હવે તમે લોકો આવી જાવ છે, બાકી હોય ખાલી રાઇડ્સ જોવા, બંધ રાઇડ્સ ને। જો બધા માણસો અહીં ખાલી જોવા જ આવેલા છે, બધાય તમને જોવા મળશે, ક્યાંય માણસ જ નથી અત્યારે દેખાતો। વરસાદ પાણીના ખાબોચિયા જ ભર્યા છે અત્યારે। જો બધા સ્ટોલ વાળાની હાલત જોઈ શકો છો। બધા ખાણી પીણી વાળાના સ્ટોલનો બધો માલ સામાન બગડી ગયો છે વરસાદના હિસાબે। જો સૌર્ય અને ત્રીજા રેનકોટ પહેરીને આવી ગયા છે બે મેળા। આ દાદાએ શું લઈ દીધું સૌર્ય? થાર લઈ દીધી સૌર્યને। જો ટ્રેક્ટર ન કહેવાય, થાર કહેવાય એને। જો બધા સ્ટોલ વાળા વરસાદને લીધે કેટલી તૈયારી કરે છે, ઢાકે છે બધા। હાલો, તો આપણે આવી ગયા છીએ પાછા મેળામાં બીજી વાર। સવારે આવ્યા હતા, પાછા અત્યારે આવી ગયા। સવારે પપ્પા ભેગા આવ્યા હતા, હવે ભાઈ ને ભાભી નારે આવ્યા છે। બરોબર ને ભાઈ? બરાબર। કેવી ટ્રાફિક છે મેળામાં? અરે ટ્રાફિક ની તો વાત પૂછો માં, મજા આવે ને? જ્યાં જોઈએ અહીંયા જગ્યા આ જો બે ભાભી રેનકોટ પહેરી લીધા, ઓલા બે તો જો રમવામાં મસ્ત છે। આવો, અમે રેનકોટ પહેરી લીધા। હાલો ગાઈસ, તમે પણ મેળો કરવા અમારી સાથે, રાજકોટનો લોક મેળો તમે એન્જોય કરો વરસાદમાં। જેને વરસાદ ગમતો હોય છે ને એ લોકો મેળામાં આવ્યા વગર રહે નહીં। ને આપણે તો શું કેવું મોટા ભાઈનું? ભાઈ આજે વરસાદી લોક મેળાની મજાક લેવા આવ્યા છીએ અમે। હા, આ મેળાનું નામ શું હતું? ધરોહર મેળો હતો ને? ધરોહર મેળો હતો, હવે સરોવર મેળો થઈ ગયો। ધરોહર ને સરોવર બે। આ જો બે રમે છે। શું કેવું મિલાપભાઈનું? કાંઈ નહીં, આમાં જો છોકરા મજા કરે છે બધા। હવે છોકરાને તમે રેડા મૂકી દી, એકલા મેળા ફરીને આવતા રહે, કોઈ ખોવાઈ જાય તો પૈસા પાછા। પેલા આપણે મેળામાં જતા ને તો એમ થતું કે છોકરાઓને હાથ પકડીને રાખવા, ખોવાય નહીં। હવે જો એની રીતે રમે છે, ખોવાય હું ગમે ત્યાં છેટા હોય તો આમાં દેખાય જાય કે વાં છે આપણે ત્રીજા સૌર્ય બે રમે છે। ચાલો આપણે રાઈડ નહીં જોઈ લઈ, ખાલી બેસવાનું તો છે નહીં કઈમાં। જ્યાં વરસાદમાં ટાઢ લાગે, કોકને આપણે વાઇબ્રેટ થતા તો એમ લાગે કે માતાજી આવી ગયા। ચાલો, સાંજ પડવા આવી છે અને માણસો હવે દેખાવા માંડ્યા છે મેળામાં। હવે લાગે છે હો ભાઈ રાજકોટનો મેળો હોય એવું। જો વરસાદ ચાલુ છે ને સાથે માણસો પણ એટલા આવ્યા છે।
ચલો આપણે નો રહી ભીના ચાલો મેળાની પદદોડ તો ચાલુ નથી પણ સોરિયા ને સીધા બેહી ગયા છે એમાં મેળાની એક રાઈડ ચાલુ છે એરિયા જો બે રેનકોટ પહેરીને બેસી ગયા હાલો આપણે મેળામાંથી આવી ગયા છીએ ઘરે હવે ઘરે આવ્યા તો ભૂખ તો લાગવાની જ છે તો ચાલો કિચનમાં ભાભી કંઈક બનાવે છે આપણે જોઈ લઈએ શું બનાવે છે આપણા માટે ચાલો શું બનાવો છો ભાભી બટેટા વડા કર્યા છે હા મસાલો કર્યો ને હું જો તરતી જાઉં છું હા બટેટાની પતરીના છે મરચાના છે ડુંગળીના છે હા જો કોઈ ભાવતા હોય તો આવી જાજો જલ્દી જલ્દી હા તૈયાર થઈ ગયા વડા આવો બસ જો તૈયાર થઈ ગયું છે બધું સુધારાઈ કરાઈ ગયું છે હા ચોમાસા જેવું છે એટલે મજા આવે હો અત્યારે તો અમારે તો આમ વરસાદ આવે ને આમ ભજીયા જોઈએ જ પપ્પાને તો ભજીયા બહુ જ ભાવે દેરાણી જેઠાણીના સ્પેશિયલ હા ભજીયા જ ખાવા આવી જાજો બધા હાલો હા બધાને વેલકમ ચાલો ભજીયા રેડી થઈ ગયા છે અને બધા રેડી થઈ ગયા છે ભજીયા ખાવા માટે પણ અને સાથે જો અહીંયા મેરેજની કેસેટ પણ ચડાવી દીધી છે બધા ભજીયા ખાય છે અને કેસેટ જોઈને એન્જોય કરે છે ચાલો બધા જમી લે છે અને સાથે બધા કેસેટ જોવે છે ત્યાં સુધી આપણે પણ એન્જોય કરીએ અને આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ તો મળીએ જલ્દી બીજા વ્લોગમાં આ વ્લોગ તમને કેવો લાગેલો છે જલ્દી કમેન્ટ કરી દો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય